वडोदरा शहर के प्रमुख मार्गों पर बदहाल इंफ्रास्ट्रक्चर के कारण लोगों को भारी परेशानियों का सामना करना पड़ रहा है। हाल ही में वडोदरा रेलवे स्टेशन से नवा यार्ड जाने वाले मुख्य मार्ग पर बारिश नालों के कई ढक्कन टूटे हुए पाए गए, जो कभी भी किसी बड़े हादसे का कारण बन सकते हैं। स्थानीय सामाजिक कार्यकर्ता ने मौके पर पहुंचकर नगर निगम की कार्यप्रणाली पर सवाल उठाए। उनका कहना है कि शहर में लगाए जा रहे गटरों के ढक्कनों में घटिया सामग्री का उपयोग किया जा रहा है, जिसके चलते हुए महज 2 से 3 महीनों में ही टूट जाते हैं। फिलहाल सबसे बड़ा सवाल ये है कि यदि कोई राहगीर या वाहन चालक इन खुले नालों में गिरकर अपनी जान गंवा दे तो इसकी जिम्मेदारी कौन लेगा। हाल अत्यारे આપણે પ્રિયલક્ષ્મી ઘર નાળાના મુખ્ય માર્ગ પર ઊભા છે અને જે પ્રમાણે વરસાદી કાંઠાની ઢાંકણા કે જે ઢાંકણા તૂટી ગયા છે, સૌથી પહેલા તો કમિશનર સાહેબને એક વાત કહેવા માંગીશ કે આ જે પણ ઢાંકણા જે પણ કોન્ટ્રાક્ટર જે બનાવતો છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કેમ કે વડોદરા શહેરની અંદર જ્યાં પણ ઠેર ઠેર જે ઢાંકણા નાખવામાં આવે છે એ ઢાંકણા ફક્ત 2 થી 3 મહિના ચાલે છે અને પછી એ ઢાંકણા હલકી ગુણવત્તાવાળી ક્વોલિટી હોવાથી ઢાંકણા તૂટી જાય છે। એટલે સૌથી પહેલા મોટું ભ્રષ્ટાચાર અહીંયા અમને દેખાઈ રહ્યો છે। સાથે સાથે તમને વાત કરીશ કે અત્યારે થોડા દિવસો પહેલા અહીંયા એક અકોટાની અંદર ઘોડો વરસાદી કાંઠમાં પડી ગયો હતો અને જે પ્રમાણે અહીંયા પરિસ્થિતિ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ડેલી હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય, મોટા વ્હીકલ એસી અવરજવર કરતા હોય તો ખરેખર તકેદારીના ભાગરૂપે સારી ક્વોલિટીના ઢાંકણા નાખવા જોઈએ। તમને કહી દઉં કે દર 2-3 મહિને અહીંયા ઢાંકણા તૂટી જાય, આની મોટી સમસ્યા અને લોકો હેરાન પરેશાન થાય છે। એટલે વહેલામાં વહેલી તકે આની કામગીરી કરીને જે પણ કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવાની હું માંગ કરું।